ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाङ्गं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धेर्धूमचलमणोवमं गतिं पत्ते ओछामी समय पाउडूणो शुद्ध केवली भणिदम निस्वरूप को परम रसे जामे वरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसीदास जी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં કર્તા કર્મ ક્રિયા દ્વાર એના 3 છંદ છે 10, 17, 33 પાઠ કરીશું એનો। એક પરિણામ કે ન કરતા દર્વ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હેમ એક કરતુતી દોઈ દર્વ કબહુ ન કરે दोई कर तुति एक दर्व न करतु हेम जीव पुद गल एक खेत अवगाही दो अपने अपने रूप को न टरतु हेम जड़ पर नामनी को करता है पुदगल चिदानंद चेतन सुभाव आचरतु हेम। 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुदगल करे यह नीचे परवानम। 33 नंबर से करे कर्म सोई करताराम जो जाने सौ जानन हाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। એમાં આપણે 12 નંબરનો છંદ છે। શું કહે છે? જો જેવું કર્મ તેવું કરતા। પાઠ કરીએ છે। શુદ્ધ ભાવ चेतन अशुद्ध भाव चेतन दोह को करतार जीव और नहीं मानिए कर्म पिंड को विलास वर्ण रस गंध फास करता दूह को पुदगल पखानिए ताते वर नादि गुण ज्ञानावर नादि कर्म नाना प्रकार पुदगल रूप जानिए समल विमल परिणाम जे जे चेतन के ते सब अलख पुरुष यों बखानिए। શું કહે છે? જો અહીંયા કાલે પહેલી 2 પંક્તિનો અર્થ કર્યો હતો, આપણે જોઈએ છીએ। શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન दुह को करतार जीव और नहीं मानिए। અહીંયા શું કહે છે? આગળ એક શ્લોક આવે ને, પહેલો 51 નંબરનો શ્લોક, યા પરિણમતી સા કરતા, જે પરિણમે છે તે કરતા છે, જે પરિણમે છે તે કરતા છે। બરાબર છે કે નહીં? એટલે અહીંયા શુદ્ધ પરિણમન અને અશુદ્ધ પરિણમન 2 વાર લખી છે। શુદ્ધ ભાવ ને અશુદ્ધ ભાવ। જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે છે તો નિષ્ક્રિય છે, શુદ્ધ આત્મા એ તો નિષ્ક્રિય છે। હવે પર્યાયની અંદર કાં તો અશુદ્ધ પરિણમન હોય કાં તો શુદ્ધ પરિણમન હોય। પર્યાયમાં પરદ્રવ્યનો પ્રશ્ન નથી, પરદ્રવ્યનો પ્રશ્ન નથી, એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મનો પ્રશ્ન નથી। હવે અહીંયા એ કહ્યું છે કે પર્યાયમાં શુદ્ધ પરિણમન થાય કે અશુદ્ધ પરિણમન થાય। પર્યાયમાં
અતિન્દ્રિય સુખનું પરિણમન થાય કે રાગ દ્વેષ દુઃખનું પરિણમન થાય ને, એનો કરતા અને એનો ભોગતા જીવ પોતે છે. જીવ પોતે છે. આ જ્ઞાન પ્રધાન શૈલી છે. અહીંયા સમ્યક દર્શનનો વિષય નથી બતાવવો. અત્યારે સમ્યક દર્શનનો વિષય નથી બતાવવો. અહીંયા જ્ઞાન પ્રધાન શૈલી. તો પર્યાય જે છે ને, આપણે ભણ્યા પણ ખરા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલમાં, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે. આવે છે ને વાત. અને પહેલો બોલ આવ્યો, નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ્ઞાન ઉગડે છે, જે સામાન્ય વિશેષ બંને પડખાને સહેજ જાણે છે. તો આ વિશેષ પડખાની વાત છે. પર્યાયને વિશેષ કહેવાય. હા, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ જે છે, સોગાનીજી સાહેબના બોલ, બહુ જ સમજો કે એની શું વાત કરવી. વિશેષ તો એનો મહિમા આપણે વધારે કેવી રીતે કહીએ, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને બધાને ખ્યાલ છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એમની પોતાની પાસે રાખતા હતા. અને જેનામાં એને પચવવાની, એના ગંભીર ભાવોને સમજવાની લાયકાત યોગ્યતા દેખાય, એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આપતા હતા. એવા ખૂબ જ ઊંચાઈવાળા એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, સામાન્ય અને વિશેષ બે પડખા, એમાંથી એકલા સામાન્ય પડખાની જ ચર્ચા. પરદ્રવ્યનો તો પ્રશ્ન નહીં, વિશેષ પડખાની ચર્ચા માત્ર એની ઉપેક્ષા માટે. વિશેષ પડખાની એટલે પર્યાયની ચર્ચા, પર્યાયની ચર્ચા એના નેગેટિવ પોઈન્ટ બતાવવા માટે. પર્યાયની ચર્ચા એમને પર્યાયના કયા માઇનસ પોઈન્ટ છે એ બતાવવા માટે પર્યાયની ચર્ચા કરી. પરદ્રવ્યનો તો પ્રશ્ન નથી. અને દ્રવ્ય સ્વભાવની અપેક્ષા અને પર્યાયની ઉપેક્ષા. એમ આજે આ બોલ કહ્યો ને, હવે ખૂબ સુંદર એના એક એક અદ્ભુત બોલ છે, આપણા સવારે ચાલી રહ્યા છે. અને થોડું કહેવાનો ભાવ થાય છે. હું તો મારું એક સૌભાગ્ય સમજું છું કે આ પ્રમાણે આવી રીતે સ્વાધ્યાયની અંદર આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લેવાનો યોગ સહેજ બની ગયો, કે જેના કારણે આ સોગાનીજી સાહેબના હૃદયને કેટલા એમના અંદરમાં દ્રવ્ય સ્વભાવની કેવી તીખાસ હતી, એમના બોલોને આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. અને વાસ્તવમાં ખરેખર આ દુર્લભ મનુષ્ય પર્યાયની અંદર ગુરુદેવશ્રીએ જે ખરેખર જે તત્વ બતાવ્યું છે ને, જેમ સોગાનીજી સાહેબનો બોલ છે ને કે ગુરુદેવશ્રીએ તો અમને સીધો લસલસતો શીરો તૈયાર કરીને આપ્યો છે, બાકી અમારી તો આ બધી કાઢવાની તાકાત નથી. અમને તો સીધું તૈયાર કરીને મસાલો આપ્યો છે, બોલશે ને. અને એટલા માટે જ કહીએ કે સોગાનીજી સાહેબે જે સીધો ગુરુદેવશ્રીના પ્રવચનોનો જે હાર્દ, જેમ ફૂલ હોય ને, પુષ્પ, ફૂલ હોય ને, ફૂલની અંદર એનો જે અર્ક કહેવાય, અર્ક, એ ગુરુદેવશ્રીના પ્રવચનનો એ પુષ્પ બધા, અને એ બધા ગુરુદેવશ્રીના પ્રવચનનો પણ જે અર્ક, જે સાર, રસ, એક પ્રકારથી જો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એ બધું ભરાઈ ગયું છે. એક પ્યોર ભગવાન આત્મા શુદ્ધાત્માની ચર્ચા. ત્યારે જીવને ખ્યાલ પણ આવે ને કે આ દુર્લભ મનુષ્ય પર્યાયની અંદર અનંતકાળથી જે કામ નથી કર્યું એ કામ કર્યા વગર જો આ મનુષ્ય પર્યાય ચાલી જાય છે તો એની કોઈ વેલ્યુ નથી. બાકી થોડી પૂજા કરી લીધી, ભક્તિ કરી લીધી, સ્વાધ્યાય કરી લીધો, યાત્રા કરી લીધી, દાન દઈ દીધું, કાંઈ એની તમે વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે ધડાક દઈને એની કોઈ કિંમત જ નથી કરતા સોગાનીજી સાહેબ. કડકાઈથી નિષેધ કર્યો છે. સમજાય છે? હા, જુઓ. હા,
આપણા આદરણીય બાબુભાઈ છે ને પંડિતજી સાહેબ, એ તો ઘણીવાર ચર્ચા ફોન આવે વગેરે તો મને એમ જ કહે કે આ ફરી વખત તમે એક વખતે સ્વાધ્યાય પૂરો થાય પછી ફરીથી તમે આને જ લેજો. આ ખૂબ ઘણી પ્રયોજનભૂત વાત છે. વાત સમજાય છે? શું કહે છે જુઓ, આ બધા બોલને જોઈએ છે ને ઈંગાડી. જુઓ, શુદ્ધ ભાવ ચેતન, અશુદ્ધ ભાવ ચેતન. તો પર્યાયની અંદર સમજજો, આ જે અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્મા એ તો શુદ્ધ જ હોય, એમાં શુદ્ધતા ને અશુદ્ધતા બે ન હોય, તો શુદ્ધ જ હોય. પરદ્રવ્યમાં શુદ્ધ અશુદ્ધનો પ્રશ્ન નથી. પર્યાયની અંદર જે શુદ્ધતા કે અશુદ્ધતા જે થઈ રહી છે ને, એ જે કહ્યું ને સામાન્ય અને વિશેષ પડખાને બંને સમ્યક જ્ઞાન જાણે છે. તો સમ્યક જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આ પર્યાયની અંદર વિકાર થાય છે, મારું સ્વયં અપરાધ છે, અને જે વિતરાગતા છે મારા પુરુષાર્થનું ફળ છે. એટલે અહીંયા કહે છે શુદ્ધ ભાવ ચેતન, અશુદ્ધ ભાવ ચેતન. એટલે પર્યાયની અંદર મલિનતા છે ને, વિકાર છે, બરાબર છે, વિકાર છે એ મારી પોતાની નબળાઈ છે, મારી પોતાની નબળાઈથી થયું છે. એટલે મારી પોતાની નબળાઈથી મારી પર્યાયમાં થયો છે, પર્યાયમાં મારી નબળાઈથી થયો છે. એટલે બીજા કોઈની સામે, પરદ્રવ્યની સામે કે કર્મની સામે નથી જોવાનું. આ રાગ દ્વેષ જે થાય છે ને એ પોતાની નબળાઈ છે. અને નબળાઈ શું છે કે અજ્ઞાની જીવે તો આત્માનો અનુભવ જ નથી કર્યો, અને જ્ઞાની થયા પછી અંદરમાં હજુ વિશેષ સ્થિરતા નથી થઈ. એટલે એ કહે છે, અને જેટલી અંદરમાં શુદ્ધ પરિણતિ છે, પુરુષાર્થનું ફળ છે, આત્માની આરાધનાનું ફળ છે, અને જેટલો રાગ છે એટલી હજુ વિરાધના છે. અજ્ઞાનીની તો એકલી વિરાધના છે. અને આ શુદ્ધ આત્માની વિરાધના એ સૌથી મોટામાં મોટું પાપ છે. એના ઉપર જીવનું ધ્યાન જ નથી જતું. સોગાનીજી સાહેબનો બોલ છે ને, પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થવું એ જ સૌથી મોટું પાપ છે. એ સૌથી મોટું પાપ છે. અને શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થયો ને એટલે પર્યાયમાં અશુદ્ધતાની રાગ દ્વેષ મિથ્યાત્વ કષાયની રચના થઈ. પર્યાયમાં મિથ્યાત્વ અને કષાયની રચના કેમ થઈ? કે પોતાના શુદ્ધ સ્વરૂપથી અનાદિકાળથી જીવ ખસ્યો છે. આગળ આવ્યું ને, અખંડ રૂપે મિથ્યાત્વ ચાલી રહ્યું છે. અને મિથ્યાત્વનો નાશ કેવી રીતે થાય? ભૂતાર્થ પરિગ્રહેણ. આગળ આવી ગયો 55 નંબરનો શ્લોક. શું બોલશે એક જુઓ, શુદ્ધ ભાવ ચેતન, અશુદ્ધ ભાવ ચેતન, દુહુ કો કરતાર જીવ. બંનેનો કરવાવાળો જીવ છે. 51 નંબરના શ્લોકમાં જોવાનું, યા પરિણમતી સા કરતા. જે પરિણમે છે એ કરતા છે. અત્યારે જે પેલો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા અપરિણામીની વાત નથી કરવી, બરાબર સમજો. દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ભાવ અપરિણામી છે એની વાત નથી કરવી. પર્યાય અપેક્ષાએ પરિણમન થઈ રહ્યું છે ને પર્યાયની અંદર, એની વાત ચાલે છે. એ પરિણામ કોનું છે? તો એ દ્રવ્યનું એ પરિણમન છે, માટે દ્રવ્ય એનું કરતા છે. કરતા કર્મ ક્રિયા ભણ્યા ને આપણે. પરિણામી પરિણામને પરિણતિ એક જ દ્રવ્યમાં હોય. બે દ્રવ્ય થઈને એક પરિણામને કરે એમ ન હોય, અને એક દ્રવ્ય બે પરિણામને કરે એમ ન હોય. કેટલા મોટા સિદ્ધાંતો કુંદકુંદ આચાર્ય ભગવાનની વાણીમાં આવેલા સિદ્ધાંતો આપણને દાનમાં આપ્યા છે. એમને આ દાન આપ્યું છે, જ્ઞાન દાન. જે જ્ઞાન સર્વ સમાધાનકારક છે, જે જ્ઞાન અતિન્દ્રિય આનંદનું જન્મ દેનાર જ્ઞાન છે. બહારના લૌકિક ભણતર વગેરેના જ્ઞાન છે ને, એ તો ધનાદિની પ્રાપ્તિમાં પ્રાપ્ત થાય તો નિમિત્ત કારણ કહેવાય. લૌકિક ભણતરના એજ્યુકેશન વગેરેના જ્ઞાન જે છે ને, કે ભણીએ તો નોકરી જોબ મળે, ધંધો, તો એ તો પૈસા મળે પૂર્વના પુણ્યના ઉદયથી, તો એ નિમિત્ત કારણ કહેવાય એ જ્ઞાન. અને આ ભગવાનની વાણીમાં આવેલું આ જે જ્ઞાન શાસ્ત્ર વગેરે છે ને, આ બધું જે જ્ઞાન છે એ આત્માના સ્વરૂપને સમજાવવા વાળું જ્ઞાન છે.
અને જ્યારે જીવને આત્માનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય ને, તો એ વખતે આ જે શાસ્ત્ર જ્ઞાન છે, દ્રવ્ય શ્રુત જે છે ને, એને નિમિત્ત કારણ કહેવાય છે. દેવ શાસ્ત્ર ગુરુ કહ્યા ને, દેવ શાસ્ત્ર ગુરુ રતન શુભ, 3 રતન કરતા. પેલી બહારની જે ધન લૌકિકમાં જે કહેવાય ને ધૂળ, એની પ્રાપ્તિમાં લૌકિક એજ્યુકેશન નિમિત્ત કારણ, એ પણ પુણ્યના ઉદયથી મળે તો. અને પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ચૈતન્યની લક્ષ્મી પ્રાપ્તિ થાય. ચૈતન્યની લક્ષ્મી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સંપત્તિની પર્યાયમાં પ્રાપ્તિ થાય ને, તો જીવ પોતાના પુરુષાર્થથી આવો રત્નત્રયનો વૈભવ પ્રગટ કરે, તો એમાં દેવ શાસ્ત્ર ગુરુ આ જે બધું જ્ઞાન છે ને, એ નિમિત્તભૂત કારણ કહેવાય છે. નિમિત્ત કારણ એટલે એની હાજરી ત્યાં આગળ થાય છે. તો અંદરમાં અતિન્દ્રિય એવા ભગવાન આત્માના આશ્રય, પણ નિમિત્ત કારણ કહ્યું, બાહ્ય નિમિત્ત કારણ છે ને. આત્મસંપદામાં નિમિત્ત કારણ છે આ જ્ઞાન, આત્મસંપદામાં નિમિત્ત કારણ. અને પેલી બહારમાં ધૂળમાં નિમિત્ત કારણ છે. જો પેલા આ ગુરુદેવ તો ખૂબ કહે છે ને, વાત કાને પડવી દુર્લભ છે. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, કાંઈ ખબર ના પડે. ઢોર જેવું જીવન જીવે છે ગુરુદેવ શ્રી, કેટલું કરુણા બુદ્ધિપૂર્વક, પશુ કરતા પણ બદતર જીવન છે, કાંઈ ખબર ના પડે ને, બસ એમને એમ જીવન વિતાવે છે. અઘરું પડે છે, કાંઈ પણ થોડી વાત આવે તો ભાઈ આપણને આ બધું અઘરું પડે છે. બહારમાં પાપ કરવા અઘરા નથી પડતા જીવને, પાપ કરવા અઘરા નથી પડતા. ક્યાં ઉતારા થશે તારા? આ બધા અનંત જ્ઞાનીઓ કહી રહ્યા છે એ વાત ખોટી, અને તું જે માને છે સાચું. જો શુદ્ધ ભાવ ચેતન, અશુદ્ધ ભાવ ચેતન. ચેતન કોઈ ને ચિદ વિકાર છે, ચૈતન્યનો વિકાર છે. દુહુ કો કરતાર જીવ ઓર નહીં માનીએ. બીજાને તમે કરતા ના માનો. પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, એ મને કર્મ કરાવે છે, આ એ ચાલી રહી છે વાત. કરતા કર્મની ક્રિયા પોતાનામાં હોય. આ હજુ પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન ચાલે છે. 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન આ ખાસ સમજવાનું. 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, અથવા તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન. હવે સ્વદ્રવ્યમાં આવ્યું, પ્રમાણમાં આવ્યું ને, પછી પર્યાયથી ભિન્ન ભગવાન આત્મા. સ્ટેપ ખ્યાલ આવે છે ને. પહેલા પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય, તો બહારથી અંદર આવ્યો. હવે અંદરમાં સ્વદ્રવ્યમાં આવ્યો તો સામાન્ય વિશેષ. તો હવે વિશેષનું લક્ષ્ય છોડીને સામાન્યનું લક્ષ્ય. ભૂતાર્થ પરિગ્રહેણ સમજાય છે ને 11મી ગાથા. એ પછી પર્યાય પહેલા પરદ્રવ્યનું લક્ષ્ય છોડાવ્યું કે કર્મ વિકાર કરાવે છે, ખોટી વાત છે. કર્મ વિકાર 3 કાળમાં ન કરાવે, તો ત્યાંથી હટાવ્યો, અંદરમાં આવ્યો. તો કે છે આ પર્યાયમાં રાગ દ્વેષ થાય છે ને, એનો કરતા તું છે, એનો ભોગતા તું છે, પરદ્રવ્ય નથી કરાવતું. હવે અંદર આવ્યો, પછી એને કહે છે જો તારે આ રાગદ્વેષ મટાડવા છે ને, હવે આ રાગદ્વેષ થાય છે મટાડવા છે ને, તો કે એક કામ કર, કે શું, કે આ પર્યાયને જોવાનું બંધ કર. પર્યાયને જોવાનું બંધ કરી દે. હવે પરદ્રવ્યનો તો પ્રશ્ન, પરદ્રવ્યની ફાઇલ ક્લોઝ થઈ ગઈ. એ તો રાગ દ્વેષનું સુખ દુઃખનું કારણ છે જ નહીં પરદ્રવ્ય. ના દ્રવ્ય કર્મ, ના નો કર્મ. સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, અડોશી, પડોશી બધા મને દુઃખના કારણ છે કે સુખના કારણ, ચોકડી મારી દે. બિલકુલ ખોટી વાત છે. અંદરમાં જે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ, એ મને દુઃખનું કારણ કે સુખનું કારણ, ચોકડી મારી દે. ખોટી વાત છે. પહેલાં તો ત્યાંથી તું કચરો કાઢી નાખ, તારી ખોટી માન્યતા. અંદરમાં આવ્યો રાગ દ્વેષ થાય છે ને, એનાથી તું દુઃખી છે, અને દુઃખનું કારણ આ રાગ દ્વેષના કારણે તું દુઃખી છે. હવે તારે રાગ દ્વેષ મટાડવા છે ને, કે હા મટાડવા છે, તો કે એક કામ કર, આ રાગ દ્વેષ પર્યાયમાં થાય છે. ક્યાં થાય છે? પર્યાયની અંદર થાય છે. પર્યાયને વિશેષ પણ કહેવાય, કહ્યું ને પર્યાયને વિશેષ કહેવાય. તો ઇષ્ટોપદેશમાં એક ગાથા છે, ગુરુદેવશ્રીએ બહુ સરસ અર્થ પણ કર્યા છે. વિશેષોથી અજ્ઞાત રહી જે રહે આત્મામાં લીન. મને આ જે સામાન્ય જે છે ને, હવે સાંભળજો જરાક,
આ વિશેષમાં રાગ દ્વેષ થાય છે એથી તું દુઃખી છે. તો કહે છે તારે સુખી થવું છે ને, હા, તો કહે છે કે આ પર્યાય એટલે વિશેષને જોવાનું બંધ કરે અને વિશેષ સામાન્યના દર્શન કરે. વિશેષમાં સામાન્યનું જ્યાં અવલોકન થાય છે, વિશેષમાં સામાન્યનું જ્યાં ગ્રહણ થાય છે, ત્યાં વિશેષમાં વિશેષતા થાય છે. શું કહ્યું? વિશેષ એટલે પર્યાય. પર્યાયમાં જ્યાં દ્રવ્યનું ગ્રહણ થાય છે સામાન્યનું, તો આ પર્યાયની અંદર વિશેષતા થાય છે. કે શું થયું? વિશેષતામાં અનાદિકાળથી જે સમ્યક દર્શન નહોતું થયું ને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. વિશેષની અંદર વિશેષતા થઈ. મોક્ષ માર્ગનો પ્રારંભ થયો. શુદ્ધિની ઉત્પત્તિ થઈ, શુદ્ધિની વૃદ્ધિ થઈ, શુદ્ધિની પૂર્ણતા થાય છે. એ વિશેષની અંદર વિશેષતા થઈ. વાત સમજે? વિશેષમાં વિશેષતા થઈ. વિશેષતા એટલે કંઈક નવીન. વિશેષતા નથી કહેતા કંઈક નવીન. હા, જેમ કંઈક ભાઈ હવે માર્કેટમાં કંઈક નવું લાવો, આ તો બધું જૂનું થઈ ગયું, કંઈક નવું લાવો, કંઈક નવું લાવો, એવું લોકમાં કહે છે ને, કંઈક નવું લાવો. હા, કે જેના કારણે બધાનું આકર્ષણ રહે, કંઈક નવી થીમ લાવો. આ પર્યાયની અંદર વિશેષમાં સામાન્યના જ્યાં દર્શન થાય છે ને, તો વિશેષમાં વિશેષતા થાય છે. પહેલાં એ તો નક્કી કર તું કે પર્યાયમાં જે અશુદ્ધતા છે ને એનો કરતા ભોગતા તું છો, તારો અપરાધ છે. ત્યાં તો તારું અપરાધી અજ્ઞાન ફેલાય છે. આગળ સમયસારમાં છે સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં, મોટે ભાગે છે ત્યાં આગળ સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં છે. ત્યાં તો તારું અપરાધી અજ્ઞાન ફેલાય છે, ત્યાં કર્મનો દોષ નથી. એ તો પહેલાં નક્કી કર. અને આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને, દ્રષ્ટાંત તરીકે સમજવું. શરીરમાં તાવ આવ્યો ને, તાવ અહીંયા આવ્યો, તો તાવ આવ્યો એ જ વખતે જ્ઞાનમાં એ નક્કી કરે છે કે આ શરીરનો વિકાર છે. તાવ આવ્યો એ શરીરનો વિકાર છે એ પણ નક્કી કર્યું, અને એ જ સમયે એ પણ નક્કી કરે છે કાઢવા જેવો છે. એના માટે બે સમય નથી લાગતા. વિકાર છે આ શરીરની હેલ્ધી પોઝિશન નથી, એબનોર્મલ પોઝિશન છે. વિકાર છે એ દુઃખદાયક છે અને કાઢવા જેવો છે. એમ આત્માર્થી જીવને એમ અંદરમાં પરિણતિ બનવી જોઈએ કે આ પર્યાયમાં રાગ દ્વેષનો જે આ તાવ છે ને એ આત્માની હેલ્ધી પોઝિશન નથી, પર્યાયની એબનોર્મલ છે. પર્યાયમાં આ રાગ દ્વેષ થયો છે એ આત્માની પર્યાય અપેક્ષા એ સ્થિતિ સારી નથી. તો પહેલાં તો નક્કી કરે કે આ મારી પર્યાયમાં રાગ દ્વેષ થયો છે ને મારા કારણે થયું છે ને સાથે એ જ સમયે કાઢવા જેવો છે. રાગ દ્વેષ રાખવા જેવો નથી. કોરોના થાય ને એ જ સમય કાઢવા જેવો છે. ખ્યાલ આવે છે કે નહીં? એમ રાગ જે સમય થયો ને બસ એ કાઢવા જેવો છે. અને કોરોનામાં કેવી તકેદારી રાખે છે કે બધા પ્રિકોશન રાખે કે થયો નથી પણ થઈ ના જાય. ન્યાય કે કેવા મળે છે? થયો છે એ તો કાઢવા માટે બરાબર છે ને, બધા ઉપચાર કરે છે. અને એક વર્ગ એવો છે ને કે થાય નહીં, ભૂલમાં થાય નહીં, એના માટે તકેદારી રાખે છે. સમજાય છે ને? એમ કહે છે જ્ઞાની ધર્માત્મા પુરુષો જે છે ને, એ કહે છે આમ થોડો જે રાગ દ્વેષનો ચારિત્રનો દોષ બચ્યો છે ને એને કાઢવા માટે પ્રયત્નશીલ છે. ને જેટલો નીકળી ગયો ને સાવધાન રહે છે કે ફરીથી પાછું મિથ્યાત્વ આવી ના જાય. એવી જ્ઞાનીઓની પરિણતિ હોય છે. જો શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન दुह को करतार जीव और नहीं मानिए. એટલે પહેલા કહ્યું ને આ જ્ઞાન પ્રધાન શૈલી છે, પર્યાય તરફથી વાત કરી છે. યા પરિણમતી શા કરતા. અત્યારે દ્રષ્ટિનો વિષય હમણાં નથી બતાવવો, પણ લઈ જવો છે દ્રષ્ટિના વિષય તરફ. અહીંયા બતાવ્યું નથી પણ સાયલન્ટ નથી કહેતા, સાયલન્ટના રૂપમાં
दृष्टिना विषय तरफ लई जवानुं प्रयोजन छे। वीतरागता की पोषक ही जिनवाणी कहलाती है। वीतरागता की पोषक जिनवाणी, आ बधामांथी द्रव्य स्वभाव तरफ जवुं तो निकळवुं ज जोईए અને તો જ આપણે ગુરુદેવશ્રીના હૃદયને સમજીએ છીએ। વિતરાગતા કી પોષક જીનવાણી કહીને ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે। ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા કહ્યું ને, તો વિતરાગતા એ પર્યાય છે અને પર્યાયમાં વિતરાગતા કોના આશ્રય પ્રગટ થાય? વિતરાગતા કોના આશ્રય પ્રગટ થાય? વિતરાગી ભગવાનની સામે કે આ વિતરાગી ભગવાન આત્માની સામે જોઈને? તો અંદરમાં પોતાનો વિતરાગી ભગવાન આત્મા છે ને, એના શરણમાં જવાથી વિતરાગતા પ્રગટ થાય। તો ચાર અનુયોગનું તાત્પર્ય વિતરાગતા કહ્યું ને, એટલે અલ્ટિમેટલી એ કહેવું છે કે ચારેય અનુયોગનું તાત્પર્ય અંદરમાં પોતાનો પવિત્ર એવા ભગવાન આત્માની શરણમાં જવાની વાત છે। આમ છે ભાઈ, અને તમે જુઓ તો દરેકમાંથી નીકળશે આ વાત, આ નીકળશે। કહ્યું ને, તાવ આવે અને ડૉક્ટરના તે ચેકઅપ કરાવવા ગયા, તો એ જ્ઞાન તાવ આવે એનું જ્ઞાન કર્યું તો રાખવા માટે કે કાઢવા માટે? કાઢવા માટે જ ને। એમ આ જ્ઞાન ખાલી જ્ઞાન નહીં, કાઢવા માટેનું પ્રયોજન છે, એટલે લઈ જવો છે દ્રષ્ટિના વિષય તરફ એને। જો શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન દો કો કરતાર જીવ ઓર નહીં માનીએ। હવે છેલ્લી બે લીટી લેજો, એની સાથે કનેક્ટેડ છેલ્લી બે લીટી છે। સમલ વિમલ પરિણામ જે જે ચેતન કે, એ જ વાત આવી ને, પેલું શુદ્ધ ભાવને અશુદ્ધ ભાવ શબ્દ લખ્યો હતો, બરાબર છે ને? શુદ્ધ ભાવને અશુદ્ધ ભાવ, અહીંયા શુદ્ધ ભાવ માટે વિમલ અને અશુદ્ધ ભાવ માટે સમલ, એ ચોખવટ કરે છે। જુઓ, સમલ વિમલ પરિણામ જે જે ચેતન કે, સમલ ને વિમલ એટલે ખ્યાલ ને, સમલ એટલે રાગ દ્વેષના પરિણામ અને વિમલ એટલે શુદ્ધ પરિણામ, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રના। એ કોના છે? સમલ વિમલ પરિણામ જે જે ચેતન કે તે સબ અલખ પુરુષ યો બખાનીએ। જે સમલ અને વિમલ બધા પરિણામ થાય છે ને, એ બધા ચેતનના છે, જીવ દ્રવ્યના છે। સમલ વિમલ પરિણામ જે જે ચેતન કે જીવ દ્રવ્યના જે સમલ ને વિમલ પરિણામ છે ને, એ બધા તે સબ અલખ પુરુષ, અલખ પુરુષ, અતિન્દ્રિય એવો આત્મા, સમજાય છે કે નહીં? હા, અરૂપી એવો આત્મા, તે સબ અલખ, અરૂપી પુરુષ માને આત્મા, અરૂપી એવા આત્મા તે સબ અલખ પુરુષ યો બખાનીએ। આ ચેતન દ્રવ્યના જે સમલ કે વિમલ પરિણામ થાય છે, એ બધા પરિણામ અરૂપી આત્માના જાણવા જોઈએ। કોના ન જાણવા જોઈએ? તો કે છે જડ કર્મના પૂદગલના ન જાણવા જોઈએ। કર્મ મને રખડાવે છે અને કર્મના કારણે આમ થાય છે કે એમ બિલકુલ ન સમજવું જોઈએ। હવે વચ્ચેની ચાર લીટીમાં એની વાત કરી છે, સાંભળજો હવે શું કહે છે, સાંભળજો। કર્મ પિંડ કો વિલાસ, હવે પૂદગલની ફાઇલ ખુલે છે। કર્મ પિંડ કો વિલાસ વર્ણ રસ ગંધ ફાસ કરતા દુહ કો પૂદગલ પખાનીએ। શું કહે છે અહીંયા? કર્મપિંડ કો વિલાસ, કર્મપિંડ કો વિલાસ। કર્મપિંડ એટલે શું? બરાબર સમજજો। પૂદગલમાં બે ભાગ પાડી દીધા છે અહીંયા ગાડી। કર્મપિંડ કો વિલાસ એટલે અંદરમાં કારમાણ શરીર છે, કારમાણ શરીર। થોડુંક એને આવી રીતે આપણે થોડું સમજીએ, કંઈ વચ્ચે પહેલાં એવું કંઈ છે નહીં, પણ ભાવ સમજો। અંદરમાં અરૂપી એવો આત્મા, અરૂપી એવો આત્મા, એની ઉપર એક કવચ લાગેલું છે કારમાણ શરીરનું, જ્ઞાનાવરણાદિ 8 કર્મ જે આપણે આંખેથી નથી જોઈ શકતા, એનું નામ છે કર્મપિંડ કો વિલાસ। 8 કર્મનો પિંડ, જ્ઞાનાવરણાદિ 8 કર્મ, હા, અને એની ઉપર એક આ કવચ લાગેલું છે જે આપણે બહારમાં જોઈએ, સ્પર્શ રસ ગંધ વર્ણ દેખાય છે, આ નો કર્મ, આ દેખાય છે, હા, ખ્યાલ આવે છે કે નહીં?
નાળિયેરનું દ્રષ્ટાંત. હા, ખ્યાલ આવે છે ને? હા, તો અહીંયા એ કેવું છે, કર્મપિંડ કો વિલાસ, એટલે અંદરમાં જે કારમાણ શરીર છે એનો વિલાસ, માને એ જ્ઞાનાવરણ દ્રષ્ટાવરણ એનો જે ભેદ પ્રભેદ એનો વિલાસ કહેવાય, એનો વિલાસ કહેવાય. સમજાય છે કે નહીં? જેમ ભોગ વિલાસ, તો ભોગના બધા સાધનો એનું ડિટેલિંગ, એમાં કર્મપિંડનો વિલાસ એટલે કર્મની બધી પ્રકૃતિઓ અંદરમાં જે ચોંટેલી છે જીવની સાથે એક ક્ષેત્રાવગા સંબંધ, એને શું જાણવું જોઈએ? તો એ નીચેની પંક્તિમાં એને પૂદગલની રચના જાણો. અને બીજું કર્મપિંડ કો વિલાસ, નંબર 1. પછી બીજું વર્ણ રસ ગંધ ફાસ. વર્ણ રસ ગંધ ફાસ એટલે સ્પર્શ, સ્પર્શ રસ ગંધ વર્ણ કરતા દુહુકો, બંનેનો કરવા વાળો કોણ છે? પૂદગલ પખાનીએ. એ બંનેને કરવા વાળું પૂદગલ દ્રવ્ય જાણવું જોઈએ. એકસ્ય પૂદગલસ્ય હિ નિર્માણ એવ. ત્યાં તો રાગને પણ પૂદગલ કહે છે જે શ્લોકની અંદર, પણ અત્યારે એ વાત નથી. સાંભળજો કે આને કોની રચના જાણવી જોઈએ? કે આને પૂદગલની રચના જાણવી જોઈએ, આને પૂદગલની રચના. હવે તું કહે છે કે અમે બરાબર રાખીએ છીએ, આંખો નાક આ તે બધું. અરે કહે છે કે આ તો પૂદગલની રચના છે, આમાં તારું ન ચાલે. એ તો આપણે ભણ્યા. હું પરદ્રવ્યને કરું છું, મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર છે. અમે આને બરાબર મેન્ટેન સાચવી રાખીએ છીએ. ગડબડ છે ભાઈ, મોટું પાપ કરે છે. આ કોરોના જેને થાય છે ને, એવું પણ બધા કહેતા જોવા ને, ભાઈ અમે બધા પ્રિકોશન રાખ્યા, ઉકાળાએ પીધા, લીંબુ પણ ખાધા, સમજાય છે, મોસંબી પણ ખાધી, શું કે સેનિટાઈઝરનો પણ ઉપયોગ કર્યો, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું, હાથમાં શું કહેવાય મોજા પણ પહેર્યા, માસ્ક પણ પહેર્યો, ક્યાંય બહારની બહાર ગયા નહીં. શી ખબર ક્યાંથી લાગી ગયું, ક્યાંથી લાગી ગયું. અમે તો બહુ સાચવવામાં કોઈ જાતની કમી નથી રાખી, છતાં નહીં ક્યાંથી લાગી ગયું. હવે કંઈ સમજાય છે ને? તમે આમ કર્યો તો અરે કહે છે તમે બોલો એના કરતાં અમે વધારે સાચવ્યું છે. ઓકે, તમે કોઈ બધું સાચવ્યું, અમે કોઈ આ ઉકાળા કહેતો તોય ખબર નહીં ક્યાંથી આવી ગયો, ખબર જ ના પડી. ખબર, એનો મતલબ એ થયો ને કે આના ઉપર તારો અધિકાર નથી. આનો કરતા ધરતા હરતા આ પરમાણુની રચના, એનો કંટ્રોલ પૂદગલના હાથમાં છે. પૂદગલના, તારા હાથમાં કંટ્રોલ નથી. હવે તો સુધર, હવે તો સમજ. અને એક બાજુ તારો ભગવાન આત્મા, આને તે સાચવવામાં અમે કોઈ જાતની કમી નથી રાખી, છતાં ના સચવાયું ને. એ તો રિયલ છે ને. અને એક વાત સાંભળ, અને કદાચ કોઈને ન થયું ને તો એમ કે ભાઈ અમે તો બહુ સાચવ્યું એટલે અમને નથી થયું. એ ભૂલમાં પડ્યું છે. એ તો એ વખતે આ પરમાણુની એવી રહેવાની યોગ્યતા હતી માટે રહ્યું છે, તારે સાચવવાથી નહીં. કેમ કે થોડાક સમય પછી આ દેહ છૂટીએ જશે. શું સાચવવાનો છે તું? રોગ બીજો આવશે. કોરોના નહીં આવે તો બીજો આવશે. લોકો કહે છે કંઈક બીજો પણ રોગ આવ્યો છે હવે પાછો, ત્રીજો આવશે. ઘણા બધા રોગનો લોટ છે. કોઈ એક આવે છે આને એન્ડ કરવા માટે, નિમિત્ત રૂપે આવી જશે કોઈ. અને આ બાજુ તારો ભગવાન આત્મા, શુદ્ધાત્મા, એનું તે બિલકુલ ધ્યાન નથી રાખ્યું. આ ભગવાન આત્મા અનંત ગુણોનો જે દરબાર છે અંદરમાં, એ અનંત ગુણો વગર સાચવે સચવાયેલા રહ્યા છે. તારું અંદરમાં પવિત્ર ચૈતન્ય દેવ, એની સામે તે ક્યારેય નજર નથી કરીને, છતાં પણ એ તો પવિત્રતા રૂપે બિરાજમાન છે. એને કોરોના તો શું, કેન્સર તો શું, રાગનો તો શું, પર્યાયનો પણ એને ટચ નથી થયો. નથી કહેતા બહારમાં ટચ કરાવો, આને ટચ કરો, અણિશુદ્ધ પવિત્ર છે. એટલે અહીંયા આગળ કહે છે શું, એક એક બોલ છે. એક એક છંદ તમે જુઓ, બનારસી દાદી સાહેબે કેવી કમાલ કરી છે. ગ્રહસ્થતા આપણા જેવા, એમને ગ્રહસ્થપણું સાર્થક કર્યું. ટોડરમલજી સાહેબે ગ્રહસ્થપણું ધન્ય થઈ ગયા. દૌલતરામજી ધન્ય થઈ ગયા. શ્રીમદજી ધન્ય થઈ ગયા. ગુરુદેવશ્રીની તો વાત જ કોઈ અલગ છે. આ તો ગ્રહસ્થીના વાત કરીએ છીએ આપણે.
પંડિત શ્રી જયચંદજી છાબડાજી જુઓ, કામ કરી ગયા બધા. હા, અને તું ગ્રહસ્થીની કરોડીઓ જેમ લાડ પાડે, ખબર નહીં હજુ પણ એની અંદરમાં એવો એનો વચ્ચે કહ્યું માઇન્ડ જ નથી બનતું હજુ તો કે મારે આ દુર્લભ મનુષ્ય ભાવમાં આ આત્માનો અનુભવ થઈ શકે એવું છે, અને આ કરવા જેવું આવું કાર્ય છે, એવા એનું માઇન્ડ જ નથી બનતું, ભાવ જ નથી બનતા. હા, સમજાય? તો તારી ગ્રહસ્થીને એ પરિણામને મુંબઈવાળા માટે કહીએ તો દરિયામાં તિલાંજલિ લઈ દેજે, અમદાવાદવાળા માટે કહીએ તો સાબરમતીમાં તિલાંજલિ દઈ દેજે ગ્રહસ્થીને. બાકી જેના જે ગામમાં તળાવ વગેરે જ્યાં હોય ને, શાસ્ત્રમાં લખ્યું છે આ, કોઈ મતલબ નથી. થોડા બહારમાં દયાદાન પૂજા ભક્તિ કરી દીધા અને લોકો ક્યાંક થોડા વખાણ કરવા લાગી ગયા, છેતરાઈ ગયો છે તું, છેતરાઈ ગયો છે. હા, સમજાય છે કે નહીં? આ છે વાત તો ભાઈ. શું કહે છે આ? બોલ જુઓ એક એક છંદમાં કેવા ભાવ ભર્યા છે. એટલે આપણે વચ્ચે કહ્યું પણ ખરું ને, આ ગ્રહસ્થી હતા એમને તો આવી અદ્ભુત રચના કરી. નાટક સુનત હી એ ફાટક ખુલત હૈ. આવા અંદરમાં ભાવ સ્ફુરાયમાન થયા તો આવી રચના થઈ. તારાથી આવી રચનાના આવી જાતિના ભાવો અંદરમાં ઉછળે નહીં તો કમસે કમ આનો સ્વાધ્યાયના પરિણામ અને થોડુંક વધારે, હવે શું થોડુંક નીચે ઉતરીને કહીએ તો 3 છંદ પણ જો તારાથી કહીએ છીએ ને, 1 મહિના સુધી આપણે 3 છંદ બોલીએ છીએ, પણ પછી આજે કેવી આડોડાઈ કરે છે. મને આમ બધું ખ્યાલ રહે પણ મને આમ યાદ ના રહે. તૈયાર કરીને બોલવું હોય તો મારે યાદ ના રહે. અરે દુનિયાદારીની બધી વાતો તને એવી ખબર પડે છે. ટોડરમલજી સાહેબે લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીંયા હાથ ઊંચા કરી દેશે. એ જ બતાવે છે કે તારી હોનહાર ભલી હોનહાર નથી. આ સમજાય છે ને? હા, જો આ સવારના પણ ચાલે છે ને 5 બોલ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના. આપણા બંને પંડિતજી ચૈતન્ય ધામમાં સચિનજી પંડિતજી ને આપણા મનીષજી કેટલી વાર જાહેરાત કરે છે એનાઉન્સમેન્ટ કે બહેનો બોલે છે, ભાઈઓ પણ બોલે, ભાઈઓ પણ બોલે. ખબર નહીં ભાઈઓને કયું ભૂત ભરાયું છે. એટલે કહ્યું ને સોગાનીજી સાહેબના તો આવા ઉદ્ગાર નીકળ્યા અને આવી રચના થઈ. તારા હૃદયમાં એવા ભાવ ઉછાળા ન મારે તો કમસે કમ એ 5-10 બોલ, સમજાય છે કે નહીં? એવા ભાવો અંદરમાં સહેજ થવા જોઈએ ને, એવું કે ભાઈ અને આ તૈયાર કરેલું હશે તો એકલા હોઈએ, શું કહેવાય, હોસ્પિટલમાં એકલા હોઈએ તો આવા સીધા ભગવાન આત્માને સ્પર્શ કરવાવાળા બોલો મને અંદરમાં બસ પૌરુષને જાગૃત કરે. એને લખ્યું ને સોગાનંદ સાહેબે બોલ્યું, આ દિગંબર વિતરાગી સંતોના શાસ્ત્રના એક શબ્દો છે ને એમાંથી અમૃત ટપકે છે. એક શબ્દમાંથી અમૃત ટપકે છે. એના પરથી વિચાર કરો. જ્ઞાની ધર્માત્મા પુરુષોને અંદરમાં દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે કેવો બહુમાનનો ભાવ હોય છે. એમને સ્વયં એક બોલશે ને, ગુરુદેવ શ્રી માટે મારા હૃદયમાં શું છે, કેવી રીતે તમને છાતી ચીરીને બતાવું, એવો ભાવ પ્રગટ કર્યો સાહેબ. શું અંદરમાં ભક્તિ હશે. એ તો જ્યારે અંદરમાં જીવને એવું પરિણમન થાય ને કાર્ય થાય એની ભક્તિ જ કોઈ ઓલ હોય છે, એની ભક્તિ કોઈ અલગ પ્રકારની હોય છે. જો કર્મ પિંડ કો વિલાસ, સમજી ગયા ને? 8 કર્મોનો પિંડ, વર્ણ રસ ગંધ ફાસ, આના પરથી વાત નીકળી. કરતા દુહુ કો પુદગલ પખાનીએ, આનો કરતા ધરતા હરતા પુદગલ છે, આમાં જીવનું બિલકુલ ના ચાલે. અને અંદરમાં જીવમાં વિકારી ભાવ થાય છે કે વિતરાગ ભાવ થાય છે, એમાં પુદગલનું કાંઈ ના ચાલે. જીવમાં જીવનું ચાલે, પુદગલમાં પુદગલનું ચાલે. 2 ઘર હોય ને, તમારા ઘરમાં તમારું ચાલે, મારા ઘર, તમે તમારા ઘરનું સંભાળો, હું મારા ઘરનું સંભાળું. એવું જ કરે છે ને જગતમાં. તમે તમારું સંભાળો, હું મારું સંભાળું, એમાં જ સારું રહે ને. પેલો પેલાનું સંભાળો છે ને પેલો પેલાનું સંભાળ, બેનું બગડે.
એવું લોકમાં પણ જોવામાં આવે છે. આગળ શું કહે છે જુઓ, આ વચ્ચેની 4 લાઈન છે ને એ પૂદગલની છે, પહેલી 2 ને છેલ્લી 2 જીવની છે. હવે જો પૂદગલની કન્ટિન્યુ કરે જુઓ, કર્મ પિંડ કો વિલાસ વર્ણ રસ ગંધ ફાસ કરતા દુહ કો પૂદગલ પખાનીએ. સાંભળજો, તાતેવર નાદી ગુણ, એક આવ્યું તાતેવર નાદી ગુણ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણ, જ્ઞાનાવર નાદિ કર્મ આવી ગયા ને, જ્ઞાનાવર નાદિ 8 કર્મ, 2 વસ્તુ થઈ ગઈ. તાતેવર નાદિ ગુણ જ્ઞાનાવર નાદિ કર્મ, નાના પ્રકાર પૂદગલ રૂપ જાનીએ. નાના પ્રકાર એટલે આમ નાના નહીં, નાના પ્રકાર એટલે અનેક પ્રકાર. નાના પ્રકાર પૂદગલ રૂપ જાનીએ. આ અંદરમાં 8 પ્રકારના કર્મ અથવા તો વધારે ભેદ પાડીને કે તો 148 પ્રકારની કર્મ પ્રકૃતિ છે ને. બાકી કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. એ બધો કહે છે એ બધી રચના પૂદગલની છે, પૂદગલ દ્વારા નિર્માપિત છે. અને બહારમાં અલગ અલગ પ્રકારના શરીર, અંગોપાંગ, વૈક્રિયક શરીર, આહારક શરીર, ઔદારિક શરીર, સારો અવાજ, ખરાબ અવાજ, માથાના વાળ કાળા હોવા, ધોળા થવા, માથાના વાળ ચાલ્યા જવા, ખ્યાલ આવે છે કે નહીં? આંખોનું તેજ હીણું થઈ જવું, આંખો ગાયબ થઈ જવી, કાનમાં સંભળાવા છે ને, કાનના પડદા બગડી જવા, અંદરમાં આંતરડા સડી જવા, એ બધી કહે છે પૂદગલની રચના જાણો. પગની તકલીફ થઈ જવી, હાડકા આગળ પાછળ થઈ ગયા, એ બધી પૂદગલની રચના જાણો. એમાં જીવનું કશું ના ચાલે. તો ખૂબ એક્સરસાઇઝ કરો છો તો કહ્યું હતું ને, પ્રાણાયામ ને શું કહેવાય, શ્વાસોશ્વાસ, આમ મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, બધું ધ્યાન રાખ. તોય ખબર નહીં ક્યાંથી થઈ ગયું. આ જવાબ આપે છે ક્યાંથી થયું એ કહી રહ્યા છે અહીંયા ગાડી. અને આ અહીંયા જે ઉપાય બતાવે છે એવા અંદરમાં શુદ્ધાત્માના શરણમાં ચાલ્યો જા. ડૉક્ટર નથી કહેતા તમારા હાડકા નબળા પડી ગયા છે, કોઈના કે તમારા મસલ્સ નબળા પડી ગયા છે. મસલ્સની એક્સરસાઇઝ હોય છે, હાડકાની એક્સરસાઇઝ હોય, મસલ્સની હોય, બધી અલગ અલગ. તો એ બધું ફેલ થઈ જાય છે. અહીંયા કહે છે કે અંદરમાં અશરીરી ચૈતન્ય જેનું શરીર છે, જ્ઞાન જેનું શરીર છે, જેમાં હાડકા માંસ વગેરે કાંઈ નથી, ના બ્લડ છે, ના વિષ્ટા છે, ના આંતરડા છે, ના જઠર છે, એવો અંદરમાં પોતાનો શુદ્ધ આત્મ ચૈતન્ય દેવ બિરાજમાન છે ને, એના શરણમાં ચાલ્યા જાઓ તો અલ્પકાલમાં પર્યાયમાં અશરીરી થઈ જશો. પછી આ બધી એક્સરસાઇઝ કરવા માટે દોડધામ કરવાની જરૂરત નહીં રહે ભાઈ. અને વાત તો એ કે તારી એક્સરસાઇઝ કરવાથી પણ કંઈ રિઝલ્ટ તો મળ્યું નહીં. સરવાળે છેવટે તો એ જ થયું ને, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. વાત તો એ થઈ ગઈ. એ કહે છે જુઓ, બહુ સુંદર છે. એક છંદ વાંચી લઈએ છે ફરી જુઓ. શુદ્ધ ભાવ, પહેલી 2 લીટી ને છેલ્લી 2 લીટી પહેલાં વાંચીશું, બરાબર. શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન दुह को करतार जीव और नहीं मानिए. समल विमल परिणाम जे चेतन के ते सब अलख पुरुष यो बखानिए. वच्चेनी चाले, कर्म पिंड को विलास वर्ण रस गंध फास करता दुह को पुदगल पखानिए. तातेवर नादि गुण ज्ञानावर नादि कर्म नाना प्रकार पुदगल रूप जानिए. नाना प्रकार अनेक प्रकारना पुदगल रूप જાણીએ. જેમ હમણાં દ્રવ્ય સૌભાગ્ય સમજું છું. આમ તો પહેલાં એવો વિચાર હતો 12 ભાવના પૂરી થયા પછી સમયસાર નાટકના કેટલાક ઇમ્પોર્ટન્ટ છંદ લેવાનો થોડો ભાવ હતો. ક્યાંક ક્યાંક વચ્ચે કોઈ જગ્યાએ સ્વાધ્યાયમાં લીધેલા પણ છે. મલાડમાં, ભાયંદરમાં, દેવલાલીમાં, તલોદમાં, ચૈતન્યધામના થોડા સિલેક્ટેડ છંદ લીધેલા પણ છે સ્વાધ્યાયની અંદર. પહેલાં એવો એક થોડો ભાવ હતો.
પછી એકદમ ભાવ એવો બન્યો કે ના, આપણે પહેલેથી સમયસર નાટકની શરૂઆત કરીએ. તો આજે કરતાં કરતાં હવે આવા બધા છંદ તો ક્યારેય લાગે છે કે આવો યોગ બનત જ નહીં. અમુક જે પ્રસિદ્ધ કેટલાક છંદ હોય એને જ આપણે ટચ કરીને આગળ વધત, પણ આ બધા છંદોની અંદર પણ બનારસી દાસજીએ કોઈ ઊંચા ભાવો ભર્યા છે. તો એ પણ એક સમજો ને, એવી એક યોગ્યતા, એવો એક સ્વકાલ હશે, એવી ભવિતવ્યતા સારી હશે કે જેના કારણે આવી જાતિના ઊંચું અધ્યાત્મ ભરેલા છંદોનો સ્વાધ્યાયનો પણ યોગ સહેજ બની ગયો. તો સર્વે આત્માથી જીવો આ પ્રકારે સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે ભેદ જ્ઞાન કરી અને પછી પ્રમાણમાં આવ્યા પછી પર્યાય સન્મુખ દ્રષ્ટિ તોડી, એ પણ નાસ્તિથી. સાચી વાત તો એ છે, દ્રવ્ય દ્રષ્ટિ કરે તો પર્યાયની અંદર વિશેષમાં વિશેષતા થાય. અનાદિકાળથી નહીં થયેલું એવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સર્વે આત્માર્થી જીવોની પર્યાયમાં રચના થાય, એવી મંગલ કામના. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.